હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય વ્લોગ. આજે અમે પિક્ચર જોવા જઈએ છીએ અને પિક્ચરનું નામ છે રામ સેતુ. રાહુ કેતુ રામ સેતુ કઈ તો પિક્ચર જોઈને પછી રિવ્યૂ કહીએ. ચલો, અને ત્યાં જઈને ખાવા પીવાનું બધું બતાવી દઈએ તમને, શું ખાઈએ શું પીએ એ બધું. અમે જતા હતા પિક્ચર જોવા, પણ આરોશિયાને ભૂખ લાગી એટલે વચ્ચે કચોરું ખાવા ઉભા રહ્યા. જોવા ગાય છે શું હો જો અલે આ લોચો પડ્યો હાજો. ગાઈસ આ બહુ નફટ છે. હા જો જોવા ગાઈસ કબૂતરે છી કરી અને પેલો આરુષ કે કશુંક સૂપ થવાનું છે કે માં જોડ. કાલે કબૂતરે છી કરેલી ને સૂપ થયું. મારા ડ્રાઇવિંગનો પેલું એ ટેસ્ટ હતો ને એમાં પાસ થઈ ગયો હું. મારા આગળના 7 જણા 7 ફેલ અને હું એકલો પાસ. લે ચાક ને લે. હું બ્લોગ બનાવશું ને તો પેલા ભાઈ જોવે છે. તમારે શું છે કહે એટલે ખુશ થાય છે જોઈને. ચાખે ઢોકરા જાગે ઢોકરા તીખા લાવવાના હોય. હા મરચું હા જોરદાર છે. સમોસા જેવું કશું નહીં. ગાય આરુષની કચોરી આવી ગઈ છે, હજુ મિક્સ કરે છે. એ મોઢા મિલ જલ્દી અને ભાઈ તારી રિએક્શન હાલ. હું આમ શું પણ હા ઇટ્સ ગુડ. સારું હેડો ગાઈઝ, અમે શાનવાળા મોલે જઈએ છીએ પિક્ચર જોવા અને ત્યાંથી કાવ્યા આવે છે. કાવ્યાને ફોન મારી દીધો, એ ત્યાં પહોંચતો જ હશે અને અમે આ ખાઈ નીકળીએ અહીંથી. મજા આવી ગઈ ગાઈસ, પેટ ભરીને ખાધું. મેં તો પેટ નહીં ભર્યું. હું છે ને ઘેરથી 5 રોટલી અને અડદની દાળ ખાઈને આવ્યો હતો. ગાઈસ ભૂખડો છે, તબાસરું ભરીને ફ્રેન્ચ ફ્રાય ખાય. તે સારું ને, શ્રાવણ મહિનો એ તો એ ટાઈમનું. હવે હેડો આવું સીધા સાને જઈને મળીએ. ગાઈઝ આ આવ્યો. લે કાવે લે ટિકિટ લે ટિકિટ. આવી ગયા ગાઈઝ પાર્કિંગમાં અને કાવ્યાને મોકલી દીધો છે ટિકિટ લેવા. મોલમાં આવી ગયા ગાઈઝ. તમે કોઈ દિવસ જિંદગી મોલ જોયો હોય ને તો કોમેન્ટમાં મોલ લખી દેજો. ગાઈસ ટિકિટ લઈ લીધી છે. હવે 12:15નો શો છે. શું નહીં લીધી? લઈ લીધી. જો આવી રહી. 12:15નો શો છે. હવે જઈએ ચાલો. આ પિક્ચર જોવા જજો ગાઈસ. બોર્ડર 2 પિક્ચર જોવા જજો. એમાં વરુણ ધવન છે ને આમ કહીને હસે છે. મજા આવશે. ના કાલ નહીં, આજે એ શનિવાર જઈશું રાત. ઓય પકડતો ગાઈસને માં આઉટફિટ બતાય. લિફ્ટ ખુલી ગઈ હેડ.
અંદર આવી ગયા છે ગાઈસ હવે. તો ઉઠાતા નહીં. મારા ઉઠાઈ ગયા. तेरा डीडीएल जगह शाहरुख खान नहीं है, डायलॉग मारोगे तुम हैं? एक्टिंग में ना सुनने का काम होता है. नाउ मेक दिस साउंड राइट नाउ. कोको खिकी कोको एक्शन. कोको खिकी कोको खिकी. Indian gods? International gods. વંદન કેવું લાગ્યું પિક્ચર? તને કેવું લાગ્યું? સારું હતું, આપણને જ ગમ્યું. ભાઈ મને ગમ્યું. હા, આ લોકોને શું મફતિયું જોઈએ એ હાઈફાઈ જોઈએ. આ વંદન લોકોને નહીં સારું છે? ના મને યાર હવા ના ગમે પિક્ચર. તો કેવા ગમે? ફાઇટિંગ ફાઇટિંગ હતી જ ખરી. બંદરને સાઉથમાં ગમે. હા તો કઈ ફાઇટિંગ જે હોય સાઉથમાં જ જોવાનું. દરબાર ગરબા સ્વામિનારાયણ પુલા. તું કઈ નો ખાઈશ? તું કઈ એ ખાઈશ? સિવાય કોઈ તમે ખાવશો પેલો 30 વાળો તઈ નહીં હોતો ને. આમ તો પાણીપુરી ખાના એટલે હું નારું છું. તમે બે આપણે બે મફુલો ખાના. મફુલા. આ તો હું ખાઈશ આવું તાજો વાંધો હે ને તઈ ઘેર લગીને આવું હેડ તઈ લગીને લઈ લે. રમકાટ હા, જે. તો ગાઈસ મજા આવી ગઈ પિક્ચર જોવાની. તો જે કોઈ શું કેવું વંદન? શટ અપ. હવે ગાઈસ અમે ખાવા જઈએ છે અમદાવાદ, માણેક ચોક ને અમદાવાદ. અહીં ખાવા જઈએ છે એટલે પણ એવું સેમ અહીં આણંદમાં છે એમ વિદ્યાનગર આગળ. એનાથી ખાસું નાનું હશે પણ અહીંયા જઈએ છે આ મુદ્દે સમજી લો ને તમે. સીએસસી સેન્ટર છે જો. અને વંદનને તો મગ પુલાવ સિવાય ભાવતું નહીં કશું. હું નારું પાણીપુરી ખાઈ લઈશું. આ પાવના જેના પૈસા સારું ચાલશે. ભાઈ પિક્ચર ના તો આના પૈસા. પિક્ચરના મેં આલે હા કઈ જૂઠું બોલે છે જૂઠડી. 250 રૂપિયા ટિકિટ હતી એક જણની. આમાં 4,000 મેં આલે નહીં. એટલે ઓ મારા બે તને હાલત ખરા કા ગૂગલ પે કરાય જો તો હિસ્ટ્રી ગૂગલ પે ચાલુ છે બતાવે તો. માં બોલનામ થી કરાય બકા. ના એ નહીં આવ્યું કશું. તો હેડો પાણીપુરી બતાવે તમને કેવી આવે. અમે કઈ જાય કે પાણીપુરી ખાજો. કેટલી બધી ભીડ. એ તો જો કે આપણી પાણીપુરીમાં નહીં આ બધી મગપુલાવ વાળી ભીડ છે. એ રવિવાર બહુ હોય. આ કાવ્ય કઈ ગયો લે અરે આવશે ને આપણે આ કાકાને તઈ પાણીપુરી ખાવાની. સ્કીમ પડી પાણીપુરી ખાવી પડશે. હા એટલે મજા આવશે. એ પણ માં ખાઈ ખાઈ લે હેડો. એમ કાવે આપણે પાણીપુરી. ગાય જો સખારામ એ હેડ. જોખીને જ રાખ પૈસા લાગ હે ને પાણી મસ્યા જોડમાં લઈ લે 30 રૂપિયા. જાણે લે હેડ અને પાણીપુરી ખા. જોવા ગઈશ કાકાને વાર નહીં તો પેલું એ પહેર્યું. તો આ ગાય હેડ્યો નંબર પ્લેટ વાળી સાયકલ લઈને.
ગેસ પાણીપુરી ખાઈ લીધી અમે 220 રૂપિયામાં તરાઈ ગયા. હવે કશું નહીં, ઘેર દઈશું. બાય, હેડો ટાટા. લાઈક શેર સબસ્ક્રાઈબ. હે પેલા મગપુલાવ નહીં ખાણો? હેડો.